30-40ની ઉંમરે સ્ટેન્ટ કે બાયપાસ કરવું પડ્યું છે, એટેક આવ્યો છે, તો આટલા રિપોર્ટ જરૂરથી કરજો. 30 અને 40ની ઉંમરે જે એટેક આવે છે, જનરલી એ એટેક એબનોર્મલ કહેવામાં આવે છે. કેમ કે બ્લોકેજ બનવાની શરૂઆત તો નોર્મલી 50, 60 કે 70ની ઉંમરે થતી હોય છે. પણ જો તમારે 30-40એ સ્ટેન્ટ બાયપાસને એટેક આવ્યો છે, તો તમને પણ કાંઈક જરૂર કારણ હોઈ શકે છે. અને આ કારણને જાણવા માટે ખાસ આટલા રિપોર્ટ કરાવો. એમાં સૌથી પહેલા લાઇપો સ્મોલ એ, બીજું HSCRP અને ત્રીજું હોમોસિસ્ટીન. જનરલી લાઇપોસ્મોલ એટલે જીનેટિક ફેક્ટર છે જે નોર્મલ તમારા કોલેસ્ટ્રોલ રિપોર્ટની અંદર આવતો નથી, એટલે એનો સ્પેશિયલ રિપોર્ટ કરવો પડે છે. અને આના કારણે તમને વારંવાર એટેક, બ્લોકેજ, સ્ટેન્ટ બંધ થવાની સમસ્યા થઈ શકે છે. હોમોસિસ્ટીન આ રિપોર્ટ એટલે કે તમારી બ્લડની થિકનેસ જો હોમોસિસ્ટીન ખૂબ હાઈ છે તો તમારે પણ કન્ટિન્યુઅસ બ્લોકેજ બનવાની સમસ્યા થઈ શકે છે. અને HSCRP એટલે કે હૃદયની નસોની અંદરના સોજા, આ સોજા વધુ રહેશે તો પણ તમને સતત બ્લોકેજ બન્યા કરતા હોય છે. તો આ 3 રિપોર્ટ કરાવો. તમારી ફેમિલીમાં પણ જો તમે ઓળખો છો કોઈ વ્યક્તિને કે જેને 30થી 40 વર્ષ વચ્ચે સ્ટેન્ટ બાયપાસ કે એટેક આવ્યો છે, તો એમને જરૂર આ રિપોર્ટ વિશે વાત કરજો. અને આ રીલને શેર કરી દો એવા વ્યક્તિઓને કે જેમને નાની ઉંમરે સ્ટેન્ટ કે બાયપાસ મૂકવું પડ્યું છે. અને કોમેન્ટમાં તો ખાસ જણાવજો કે તમને કેટલા વર્ષે સ્ટેન્ટ મૂકવું પડ્યું છે, એટેક આવ્યો છે કે બાયપાસ આવ્યો છે, એ ઉંમર તમે કોમેન્ટમાં ખાસ જણાવજો અમને.